કેશોદ નગરપાલિકા ગુજરાતની પહેલી એવી સ્વાયત્ત સંસ્થા હશે કે જે હયાત વૃક્ષોની નોંધ કરવા નિર્ણય કરી રજિસ્ટર નિભાવવાની શરૂઆત કરી દીધી છે, જેમાં 5 વર્ષ ઉપર ઉંમર આસપાસના વૃક્ષો કે જેનું આયુષ્ય ખૂબ લાંબુ હોય, જેમાં ઓક્સિજન આપવાની વિપુલ માત્રામાં ક્ષમતા હોય, પશુ પક્ષીઓ માટે આશ્રય સ્થાન બનતું હોય, આવા વૃક્ષોની નોંધ કરવામાં આવશે, જેમાં નોંધ કરનાર વ્યક્તિનું નામ અને નંબર તેમજ વૃક્ષને લગતી માહિતી તેમજ વૃક્ષ અંગેના સરનામાની નોંધ કરવામાં આવશે, જેનાથી વૃક્ષ અંગેની માહિતી પાલિકાના ચોપડે નોંધાતા શહેરમાં કેટલા વૃક્ષો છે અને તેની ઉંમર નક્કી કરી શકાશે. વધુમાં પાલિકા હદમાં ક્યાંય પણ વૃક્ષ છેદન કરવામાં આવ્યું હશે અને જો તેની નોંધ પાલિકાના ચોપડે હશે તો પાલિકાને દંડનીય કાર્યવાહી કરવી સહેલી બનશે. આ કાર્યવાહીથી નગરજનોમાં પર્યાવરણ બચાવવા નવો ઉત્સાહ જોવા મળશે અને જો કોઈ વૃક્ષ છેદન કરવા ઈચ્છતું હશે તો તે વૃક્ષ કટિંગ કરતા પહેલા 100 વખત વિચારશે. પાલિકાના ચોપડે હયાત વૃક્ષોની નોંધ અંગે પર્યાવરણ પ્રેમી અને વેપારી ગોરધનભાઈ જમનાદાસભાઈ વાછાણી લાંબા સમયથી મુહિમ ચલાવી રહ્યા છે, જેમાં તેમણે ગુજરાતભરની તમામ વન વિભાગની કચેરીઓમાં પત્ર વ્યવહાર કર્યો હતો, જેનાથી તેને ખ્યાલ આવ્યો કે આ નોંધ પાલિકાએ કરવાની થાય છે. આથી તેમણે પાલિકા ઉપર દબાવ વધાર્યો હતો. હું ગોરધન વાછાણી પર્યાવરણને નજર સમક્ષ રાખી અને મેં રાજ્ય સરકાર સુધી પત્ર વ્યવહાર કરેલા, ત્યારે વન સંરક્ષણની કચેરીએ આનો એક પોઝિટિવ મને પત્ર વ્યવહારમાં જવાબ કરતા આ જવાબના અનુસંધાને મેં કેશોદ નગરપાલિકાનું ધ્યાન દોરતા પત્ર વ્યવહારથી નગરપાલિકા કચેરીએ જે લાંબો સમય વૃક્ષોની હયાતી રહેતી હોય એવા પર્યાવરણની વ્યાખ્યામાં આવતા અને છેલ્લા 4-5 વર્ષથી સારી રીતના જેનો ઉછેર થયેલો હોય અને જે ઉછેર કરવાની જવાબદારી નિભાવતા હોય એવા વૃક્ષોની રજિસ્ટર નિભાવી અને સાર્વજનિક પ્લોટ એમને કોર્નર પ્લોટ તરીકે નામ આપી અને કેશોદમાં ખરેખર આ ગુજરાતની અંદર કેશોદ ખાતેથી પહેલી એવી હશે નિભાવવાની કામગીરી. આ કામગીરીને હું બિરદાવું છું અને દરેક શહેરીજનોને હું આ મુદ્દે એક સંદેશો આપું છું કે આપણે શેરી મોલા કે કોઈ પણ નિગમ કે સાર્વજનિક પ્લોટની અંદર આવા લાંબા સમય સુધી પર્યાવરણની વ્યાખ્યામાં આવતા વૃક્ષો નગરપાલિકા કચેરીએ આજની તારીખેથી રજિસ્ટર નિભાવવાનું ચાલુ કરેલું હોય તો જવાબદારી જે લાંબો સમય સુધી પર્યાવરણની જવાબદારી નિભાવવા ઈચ્છતા હોય એવા ઈચ્છુકે નગરપાલિકા કચેરીએ આવી પોતાના નામ, સરનામા, મોબાઈલ નંબર સાથે અને વૃક્ષની વ્યાખ્યા સાથે આ કચેરીમાં આવી અને વૃક્ષોને રજિસ્ટરે નોંધ કરાવી કે જેથી કરી અને જે આડેધડ વૃક્ષો કપાતા હોય એ ન કપાય એવા હેતુથી જ આ રજિસ્ટર નિભાવવાનું ચાલુ કરેલું હોય. એટલે આ કામગીરીને હું બિરદાવું છું અને આવી કામગીરી દરેક તાલુકા પ્લેસ, જિલ્લા પ્લેસ અને આખા ગુજરાતમાં થાય એવું હું સરકારને પણ વિનંતી કરું છું. આ ગુજરાતમાં પ્રથમ ઘટના છે. હા, આ ગુજરાતની અંદર ઓક્સિજન કોર્નર પ્લોટ અને આવી રજિસ્ટર નિભાવી અને વૃક્ષોની નોંધ કરવાની મારા ધ્યાનમાં છે ત્યાં સુધી આ પહેલી વખત થઈ જવા રહી છે. જેને ધ્યાને રાખી પાલિકાની બોડી ચીફ ઓફિસર મુકેશ એમ વાઘેલા તેમજ પાલિકા અધિક્ષકનો હકારાત્મક અભિપ્રાય બનતા પાલિકાએ હયાત વૃક્ષની નોંધ કરવા કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ માટે રજિસ્ટર નિભાવવા શરૂઆત કરતા પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા મી અપારનાથીએ સૌપ્રથમ ગોરધનભાઈ વાછાણીએ તેમના રહેણાંક મકાનના સાર્વજનિક પ્લોટમાં વાવેતર કરેલા વૃક્ષોની નોંધ કરવામાં આવી હતી. આ પર્યાવરણ પ્રેમીએ તેમના સાર્વજનિક પ્લોટને ઓક્સિજન પ્લોટ તરીકે નામ આપ્યું છે. તેઓ પોતે ખેડૂત હોવાના નાતે તેની પોતાની માણાવદર તાલુકાના ખડિયા ગામે તેમની વાડીમાં પણ મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરેલું છે અને સ્થાનિક કક્ષાએ તેની નોંધ કરાવી છે. આમ આ વેપારી અને ખેડૂત પુત્ર કેશોદ શહેરમાં ક્યાંય પણ વૃક્ષ છેદન થાય ત્યાં તે પોતે દોડી જઈ અરજદાર બની જાય છે અને પ્રશાસનને દોડતું કરી દે છે. તેમની આ કાર્યવાહીથી શહેરમાં વૃક્ષોનું પ્રમાણ વધતા પર્યાવરણમાં સારો એવો સુધારો જોવા મળશે. જી પ્રવીણભાઈ, આપણે વૃક્ષારોપણ અને
એની વિગતો નોંધવા રજિસ્ટર શરૂ કર્યું છે, શું કહેશો? કેશોદ નગરપાલિકા દ્વારા કેશોદ શહેરના જાગૃત નાગરિક ગોરધનભાઈ વાછાણી જેઓ વૃક્ષ પ્રેમી છે અને પર્યાવરણની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે, તેમના દ્વારા એક રજૂઆત કેશોદ નગરપાલિકાને મળેલી હતી અને એ રજૂઆતના અનુસંધાને જ એક સારો નિર્ણય કેશોદ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે કે કેશોદ નગરપાલિકા શહેરી વિસ્તારની અંદર જે વૃક્ષો છે એમનું વાવેતર કરવામાં આવે છે અને જેની જાળવણી કરવામાં આવે છે. આવા 5 વર્ષથી વધારે આયુષ્ય ધરાવતા વૃક્ષો પોતે પોતાના અંગત પ્લોટની અંદર વાવેતર કરેલ હોય અથવા તો સાર્વજનિક પ્લોટની અંદર વાવેતર કરેલ હોય તો એની કેશોદ નગરપાલિકાના રજિસ્ટરે નોંધ કરાવવા કેશોદ નગરપાલિકા તરફથી અનુરોધ કરવામાં આવે છે. આવા વૃક્ષો એ આપના તરફથી જાળવણી કરવામાં આવતી હોય એ વૃક્ષોની વ્યવસ્થિત નોંધ કેશોદ નગરપાલિકાના દફતરે રાખવામાં આવશે અને ઇન ફ્યુચર આગળના ભવિષ્યની અંદર એ અંગેની જે કંઈ આનુષંગિક કાર્યવાહી કરવાની થતી હશે એ પણ થશે. અને ઓક્સિજન કોર્નર પ્લોટ તરીકેનો જે કોન્સેપ્ટ ગોરધનભાઈ વાછાણીએ જે આપ્યો છે એ ઓક્સિજન કોર્નર પ્લોટ તરીકે કેશોદ નગરપાલિકા દ્વારા પણ એમાં જે વિકસાવવાની જે કામગીરી છે એમાં પૂરતો સહયોગ આપવામાં આવશે અને આડેધડ જે વૃક્ષો કપાય છે અને પર્યાવરણને જે નુકસાન થાય છે એ નુકસાન થતું પણ અટકશે. તેથી કેશોદ નગરપાલિકા શહેરી વિસ્તારના શહેરીજનોને હું અનુરોધ કરું છું કે આપના શહેરી મહોલ્લા પોળ કે વિસ્તારની અંદર કે આપના કોમન પ્લોટની અંદર જે વૃક્ષો હોય કે જેમનું આયુષ્ય 5 વર્ષ કરતાં વધારે હોય આવા વૃક્ષોની નોંધણી કેશોદ નગરપાલિકા કચેરીના રજિસ્ટર ઉપર કરાવવા આપ બધાને હું અનુરોધ કરું છું. આપે જ્યારે રજિસ્ટર નિભાવવાની શરૂઆત કરી તે પહેલાં વિચાર વિમર્શ કર્યો હશે કે ભાઈ ગુજરાતમાં ક્યાંય છે જ નહીં, આપણે શરૂઆત કરીએ છીએ, તો તમે શું વિચાર કર્યો હતો? હા, અમે એ જ વિચાર્યું. કેશોદ નગરપાલિકાની અમારી વર્તમાન બોડી અને અમારા ચીફ ઓફિસરશ્રી સાથે ચર્ચા કરી અને ખરેખર વૃક્ષમાં વાસુદેવ અને જળ એક જીવન એ જ સૂત્રને ધ્યાનમાં રાખી અને વૃક્ષની આપણને જરૂરિયાત છે. કારણ કે અત્યારે જે પરિસ્થિતિ આપણે ભોગવી રહ્યા છીએ આ ઉનાળાની પરિસ્થિતિની અંદર કાળઝાળ ગરમીમાં વૃક્ષો છે એ આપણને ઓક્સિજન પૂરું પાડે છે, ફળ ફૂલ ઇત્યાદિ પૂરું પાડે છે. એટલે વૃક્ષો જેટલા વવાશે એટલું પર્યાવરણનું પણ જતન થશે. એ હેતુને ધ્યાનમાં રાખી અને ખરેખર એકચ્યુઅલી કેશોદ નગરપાલિકા શહેરી વિસ્તારની અંદર કેટલા વૃક્ષો છે એની પણ નોંધ થશે તો ખ્યાલ આવશે કે આપણે ગ્રીનરીથી કેટલા આચ્છાદિત છીએ અને શહેરી વિસ્તાર છે કેટલો ગ્રીનરીથી કવર થાય છે. આપે રજિસ્ટર નિભાવવાની શરૂઆત કરશો એટલે 2 પ્રકારના વૃક્ષો કાપવાની શરૂઆત થશે વિકાસના નામે, ત્યારે તમે શું કાર્યવાહી કરશો? અને અનાયાસે તમને ખબર પડીને રજિસ્ટરમાં નોંધ નથી તો કયા પ્રકારની કાર્યવાહી કરશો? તો પણ જે એના વન અને પર્યાવરણના જે નિયમો છે એ નિયમો પ્રમાણે એના અધિનિયમ પ્રમાણેની જે જોગવાઈઓ છે એ પ્રમાણે દંડની કાર્યવાહી અને આગળ સજાની કાર્યવાહી થાય એની જે જોગવાઈઓ છે એ પ્રમાણેની કાર્યવાહી કરીશું. અને બિનજરૂરી આડેધડ ખરેખર નડતર રૂપ ન હોય એવા વૃક્ષો જો કપાતા હશે તો સખતમાં સખત કાર્યવાહી કેશોદ નગરપાલિકા અને વહીવટીતંત્ર તરફથી કરવામાં આવશે. વૃક્ષ કાપવા મંજૂરી ક્યાં લેવામાં? શહેરી વિસ્તારની અંદર હોય તો કેશોદ નગરપાલિકાની મંજૂરીની જરૂરિયાત છે.